પોરબંદર જિલ્લામાં 2 દિવસ પૂર્વે વિદેશી દારૂ ટ્રક ઝડપાયા બાદ આજે વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર ઝડપાઈ છે, જેમાં પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી મળી 2000 કરતાં વધુ બોટલો કબજે કરી હતી। પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા તથા એલસીબી સ્ટાફના માણસો બગવદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કોલીખડાથી બખલ્લા જતા રોડ ઉપર બિલડી સીમ શાળા પાસે પહોંચતા તેમને બાતમી મળી હતી કે કોલીખડા તરફથી એક બોલેરો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી અને બખલ્લા તરફ આવે છે, જેથી બિલડી સીમ શાળા પાસે વોચમાં હતા। તે દરમિયાન બોલેરો ગાડી આવતા ગાડીના ચાલકે પોલીસ સ્ટાફને જોઈને ગાડી દૂર ઊભી રાખી અંધારામાં નાસી ગયો હતો। ત્યારે બોલેરો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 2256 બોટલો મળી આવી હતી। ત્યારે પોલીસે આ કારના ચાલક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।